આજે થઈ 2 ઓગસ્ટ અને બપોરના 2 વાગ્યા હવામાન સમાચારની માહિતી આપણે જોઈ લઈએ, જે વિંડીના માધ્યમથી લાઈવ આપણે આજે જોવાના છીએ. તો તમે જોઈ શકો છો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર કે જ્યાં 2 વાગ્યાથી 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે. તો ચાલો આપણે તે જોઈ લઈએ. તો આ બાજુ વેરાવળ, જામનગર, અમદાવાદ, સુરત આ બધા વિસ્તારો છે જે ત્યાં વાદળછાયું વાતાવરણ રહેવાની ખૂબ જ સંભાવના છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, વડોદરા આ બધો વિસ્તાર જે છે ત્યાં સતત વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ થવાની ખૂબ જ સંભાવના છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આ બાજુ મહેસાણા છે, પાલનપુર છે, જે ઉત્તર ગુજરાત આ બધો વિસ્તાર જે છે ત્યાં સતત વાદળછાયું વાતાવરણ અને હલકોથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના જે છે તે કન્ટિન્યુ રહેવાની છે. આમ જોવા જઈએ તો સતત 3-4 દિવસ આવું હવામાન રહેવાની સમગ્ર ગુજરાતની અંદર સંભાવના જે છે તે રહેવાનું છે. તો આગળ આપણે વાત કરીએ તો ચોટીલા છે, બોટાદ, સુરેન્દ્રનગર આ બધા જે વિસ્તારો જે છે ત્યાં વાદળછાયું વાતાવરણ કન્ટિન્યુ રહેવાનું છે અને જ્યાં ઝાપટા સતત પડતા રહેશે તેવી સંભાવના જે હવામાન દ્વારા આપવામાં આવી છે, જે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો લાઈવ વિંડીના માધ્યમથી. તો આ બાજુ અમરેલી છે, બરોડા છે, જસદણ છે આ બધા વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ આજની તારીખે પડી શકે છે, જે વિંડીના માધ્યમ દ્વારા તે આપણે જોઈ શકીએ છીએ. તો આજે બસ આટલું જ. આવશું કાલ નવા વિડીયો સાથે. તબ તક